प्रतिगृह्णात्वच्छिद्रेण पाणिनां चक्षुषेत्वा महेनां पयोसे अथ रुद्रसूक्तं प्रारभेत। हरिः ॐ नमस्ते रुद्रमन्यवभूतोत इकवे नमः बाहुभ्यां मदते नमः जाते रुद्रशिवा तनोरघोर पापकाशिनी तयङ्गिरि सन्दास्ते विवर्ख्यस्तवे शिवाङ्गिरिधरताङ्गुरुमा दिग्गुसेः पुरुगं जगत शिवेन प्रथमो देव्यो भिखक अहिंस सर्वं भयं सर्वाश्च जातु धान्यो दराजे परासुव असोजस्ताम्रो अरुण उत बब्रो सुमङ्गल जय जय लग्गुरुद्रा अभितिलग्रेवो विलोहितः उतेनं गोपा अदरे शृण्वन्नुदार्जः सदृष्टो विजयं धनु कपर्दिनो विशल्यो बाणवे जाते तिर्मे दुष्टमहस्ते बभूवते धनो तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा परिते धन्यमनो हेतिर्स्मान् प्रणक्तु विश्वतः अतो च एकोदिस्तवारे अस्मन्निधेहितं अवतत्धनुष्टगो सहस्राक्षससे कुदे निषेच सल्याणां मोघा शिवोऽनः सुमना भव नमस्त आयुधम् साहिने नमो यम्वे श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कृत्वा ॐ नमः सम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च ॐ भूर्भुवः स्वः भगवते रुद्रेश्वराय महादेवाय नमः गन्धाक्षतपुष्पं समर्पयामि प्रार्थयेत नमः शिवाभ्यां नवयौवनाभ्यां परःपराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषभेन्द्राभ्यां नमो पार्वती परमेश्वरो ॐ भूर्भुवः स्वः भगवते महारुद्राय सपरिवाराय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि रुद्रेश्वर महादेव की जय। सदाशिव समारंभां शंकराचार्य चार्य नगर में जोगी आया यशोदा के घर आया किया कि अलग 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 सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 ये रमता जोगी आया जोगीड़ा 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 जोगी जोगी रे देखो रमता रे जोगी आया जोगीड़ा जोगीड़ा तारी आया नगरी में जोगी आया सबसे बड़ा है तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 हर 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 महा हर हर महा जय सोमनाथ जय सोमनाथ
પારવા સમાજ છે સાહેબ આ બધા. લા 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 લા. જય સોમૈયા. रुद्रमाला शेष नाग लिपटायो वाप तिलक और भाल चंद्रमा नंद कार्य लगायो. अंग विभूति गले रुद्रमाला अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो वाप तिलक और भाल चंद्रमा नंद कार्य लगायो. नगरी में योगिना आया यशोदा की घर आया कि आके अलग लगाया. सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. ભગવાન ભૂત ભાવન હનુમાનજીના મિશ્રામાં આપણે ભગવાન ભોલાનાથની પ્રાણ પ્રતિષ્ઠાનું આ આયોજન ચાલી રહ્યો છે. એ આયોજનમાં યજમાન પરિવાર અહીં ઉપસ્થિત આ સમસ્ત કાર્યક્રમનો કરાવનાર વિદ્વત વૃંદ, સર્વે આદરણીય માતૃવૃંદ, વાલા બહેનો, વાલા મિત્રો, અહીં વાંકાનેર ગામના અને આપ લોકોના સોસાયટીના જે મોટા નાના જેટલા બધા લોકો છે, સૌ લોકો ઉપસ્થિત થઈને અને ભગવાનની પધરામણી, ભગવાનનું કેવી રીતે વાસ થઈ શકે એવો આપનો પ્રયાસ કર્યો છે. કેટલો આશ્ચર્યની વાત છે. જે પરમાત્મા સૌ લોકોનો રચના કરે, જે પરમાત્મા સૌ લોકોને રચના કરી અને આ સંસારમાં પાલન પોષણ કરતા હોય, એ ભગવાનને બોલાવી આપણે મંદિરમાં પધરામણી, એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના તક આપણ લોકોને મળે છે. પણ આપ જો સંસારમાં અનેક જીવો છે, પ્રત્યેક જીવ પોતાના માટે ઘરનું બનાવે, પોતાના પરિવાર માટે બનાવે, આપણા માટે બનાવે, પણ એ બીજા માટે કોઈ દિવસ ઘર બનાવે? તમે કબૂતરને જો, જ્યારે ઈંડા આપવું હોય ત્યારે ઘર બનાવે, પછી છોડી દે. બીજા વસ્તુ હોય એ પોતાના માટે ઘર બનાવે, પછી છોડી દે. એક મનુષ્ય જાતિ છે, એક આપણા લોકો છીએ જે આપણા માટે પણ ઘર બનાવતા હોઈએ, અને આપણા માટે તો જવા દો, સાક્ષાત જગદીશ્વર માટે પણ ઘર બનાવતા હોય. એ આપણામાં સામર્થ. અને શા માટે સામર્થ? तो भगवान कहे ममैवांसो जीवलोके जीवभूत सनातन. अर्थात आ जे जीव छे, आ जीव मारो अंश छे.
તો પાણીનો એક ટીપો હોય એમને જોઈ એમનો સારા રીતે સારી મશીનોથી પરીક્ષણ કરી એમનામાં શું શું હોય એ બધાને ખબર થઈ જાય. ધરતીનો એક કંકળ હોય એ કંકળને પરીક્ષણ કરી પૃથ્વીમાં શું શું પૃથ્વીત્વ તત્વ છે એમનો ખબર થઈ જાય. તો આપણા લોકો જો અર્થાત ભગવાનમાં શું શું હોય એ એક ભગવાનની સૃષ્ટિ જોઈને એ ભગવાન પરમાત્માને પણ આપણને ખબર થઈ જાય કે પરમાત્મામાં શું શું છે. આપણે ભગવાનને શું કામ બનાવતા હોઈએ? આપ કહો છો કે હું ચેતન છું, હું ચેતન જાની છું, હું ભરતભાઈ છું, હું રમેશ છું, હું દિનેશ છું. આપ કહો. ભગવાન શું કહે? નહીં, તું આ નથી. તો પછી આપણે પૂછીએ કે પ્રભુ તમે કહો છો કે હું નથી, મને તો ખબર છે કે આ જે તમે નામ છે, આ રૂપ છે, આ નામ રૂપ મારો છે, આ નામ રૂપના કારણે લોકો મને ઓળખે છે. કે ભગવાન કહે નહીં, તું જે માણે છે એ તું નથી. તો કહે કોણ છું? મમૈવાંસો જીવ લોકે અસ્મિન લોકે જીવઃ મમ અંશઃ. આ મારો અંશ છે. ભાગવતમાં શું આવે? ભાગવતમાં શું કહેવાય કે અહમેવાસ્મેવાગ્રે નાન્યત સદસત પરમ. અર્થાત અહમ એવ આસ, હું જ પૂર્વમાં હતો અને હું પછી છું. તો વચ્ચે કોણ હોય? વચ્ચે પણ પરમાત્મા હોય. આપણા લોકો ભગવાનથી ઓળખ પૂછવા જઈએ કે પ્રભુ અમે કોણ? તો ભગવાન કહે સચ્ચિદાનંદ રૂપોહમ. કહે કે તમે સતચિત આનંદ સ્વરૂપ છો, તમે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા છો. સચ્ચિદાનંદ ઘન પરમાત્મા હું અને મારો અંશ તું. સચ્ચિદાનંદ ઘન પરમાત્મા હું અને મારો સ્વરૂપ તું. સચ્ચિદાનંદ ઘન તત્વ હું અને મારો સ્વરૂપ તું છે. મારામાં અને તારામાં કોઈ ફેર નથી. તો આપણે ભગવાનને કહીએ ઓહો તમે તો કહો છો કે તમારો અંશ છું. કહે હા. અરે તમે તો આખા સંસારને બનાવો છો, આખા સંસારનો સર્જન કરો છો, આખા સંસારનો પોષણ કરો છો અને પછી તમે જ કહે કે તું પણ એ જ કરે છે. કહે કે ના ના બાબા હું કોઈને મારતો નથી, હું ક્યાં કોઈને મારું? કહે કે ના તું પણ મારે છે, તું પણ પોષણ કરે છે, તું પણ સર્જન કરે છે. કેવી રીતે? તો આપણે જોઈએ કે આપણે આપણું જીવન ક્યાં હોય? અન્નમ બ્રહ્મ તદવ્રતમ. અર્થાત અન્ન બ્રહ્મ હોય, તદવ્રતમ એવો વ્રત લઈએ. તો અન્નનું સૃષ્ટિ ક્યાં થાય? ખેતરમાં. અને ક્યાં ઉપજે? ખેતરમાં ઉપજે ને. તો ખેતરમાં જે અન્ન હોય એ અન્ન જે વાવતા હોય એને આપણે કિસાન કહીએ, એ આપણો સ્વરૂપ. તો કિસાન શું કરે? ખેતર સારી રીતે તૈયાર કરે, છાણ નાખે અને ખેતર જ્યારે તૈયાર થઈ જાય ત્યારે એને ખેડે, ખેડીને વી નાખે. પછી ધીરે ધીરે જ્યારે વી પુષ્ટ થઈ જાય તો પાણી નાખે. એ વી જ્યારે નીકળે ત્યાં કોપલ આવે, કોપલ ધીરે ધીરે સિંચે, સિંચન કરે અને કરતા 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 ખેતરમાં ઈ ફસલ મોટી થઈ જાય. ડાંગર હોય મોટું થઈ જાય, ઘઉં હોય મોટું થઈ જાય, વાજરું હોય મોટું થઈ જાય. પછી શું કરે?
ત્યાં ખેતરમાં રહેવા દે ઈ? હા, રહેવા દે નહીં ને? બધા લોકો આપ લોકો કહો છો કે નહીં રહેવા દે. કેમ? ઈ રહેવા દેશે તો એમનું કામ ખરાબ થઈ જાય. અર્થાત ખેતરમાં એ ફસલને એ વાઢે. પહેલા ઈ જ્યારે વીવ કર્યો ત્યારે ઈ બ્રહ્મા, જ્યારે પાણીથી સિંચન કર્યો, પોષણ કર્યો ત્યારે એ ભગવાન વિષ્ણુનો સ્વરૂપ. અને જ્યારે વાઢ આવી, પાકી ગઈ અને એ પાકને વાઢી લીધો ત્યારે એ ભગવાન શિવનો સ્વરૂપ. આપણે કરતા હોઈએ કે જ્યારે આપણો વાલો બાલક દેખાય તો એમના પ્રત્યે આપણા હૃદયમાં વાળ આવે, પ્રેમ ઉત્પન્ન થાય, વાત્સલ્યનો પ્રેમ આવે. એ પ્રેમ તો ભગવાન શું કહે છે? મમૈવાંસો જીવ લોકે જીવભૂત સનાતન. મારો અંશ છે તો આ અંશને શું કરવો જોઈએ? આ અંશને પરમાત્માનો સાથ આપવો જોઈએ. આપણા લોકોને ભગવાનનો સાથ આપવો જોઈએ. આપણા લોકોને ભગવાન જે કરે એવું કરવો જોઈએ. એવો આપણામાં તાકાત હોવો જોઈએ. આપણી બુદ્ધિમાં વિકાર નહીં હોવો જોઈએ. જ્યારે આ બુદ્ધિમાં વિકાર આવે ત્યારે અસુરત્વ આવે. અસુર જે હોય એ બહાર નથી. આપણો શત્રુ બહાર કોઈ નથી. આપણા શત્રુ આપણા જાતે છે. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્વેન વિહિવૈરિણમ. બીજા કોઈ વસ્તુ નથી. આપણા શરીરમાં કામ, આપણા શરીરમાં ક્રોધ. બસ અહીં ચર્ચા કરું છું. સવારમાં આપ લોકો રોજ ઉઠો છો. નાના બાળકોની વાત નથી, એ જે થોડા મેચ્યોર છે એને ખબર પડે. સૌથી વધારે ઉપાધિ આપણને સવારમાં જ લાગે. આજે આ નથી થયું, આમ નથી થયું, ઓલા સાથે મળવું છે, આમ નથી કરવું છે. ભલે તમે મોબાઈલમાં ઓલા રીલ સ્ક્રોલ કરતા કરતા ટાઈમ વયો જાય, રાતમાં આમ કરતા કરતા કરતા, અને સવારે ઉઠો તો લાગે કે ઓહો સંસાર ખતમ થઈ જાય, હું આ કામ નહીં કરું. એવું થાય કે નહીં થાય? તો એટલે સવારમાં સત્વની પ્રધાનતા માટે ભગવાનની ઉપાસના કરવી જોઈએ. સત્વની પ્રધાનતા શું હોય? તમારામાં નિદ્રા આવે, તામસ વધે, રાજસિક ગુણ વધે. રાજસિક ગુણ તો અનેક જાતનું મગજ ચાલે, આમ કરવું છે, આમ કરવું છે, આમ નહીં થયું. એ સમયમાં ઓલા ચામાં આદુ જરાક ના ઓછું પડ્યો, ચા સરખું બનાવતી નથી, આમ નથી કરતી, તેમ નથી. આ આખી સંસારની મગજ મારી સવારના જ કાલમાં હોય. એટલે આપણા પૂર્વજોએ જોઈ કે આ તો બહુ અઘરું ટાઈમ છે. એટલે બોલ્યા કે ભાઈ ભગવાન સૂર્યનારાયણ જ્યારે આવે તો એમના પહેલા તમે જાગી જાઓ. અર્થાત જાગૃત જીવન તમે જીવો. તમે એ સમયમાં જાગી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ
જય રામ. શ્રી રામ જય રામ જય 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 જય રામ. આશ્રય આપણે લઈએ ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે ભગવાનનું નામનો આશ્રય લઉં તો મળે શું? મારો પડોશી 3 માળનું મકાન બનાવી લીધું, ઘર કરી લીધું, મારો એકેય ઓરડાનો નથી, તો હું નામ લઈને કરું શું? કે એટલે લે, ધીરે ધીરે 3 માળનો તારો પણ થઈ જાય. પાડોશીનો 2 ગાડી 1 ગાડી છે તો તમારી એ થઈ જાય. અને આનો અર્થ શું છે કે જેમ ભગવાન સચ્ચિદાનંદ ઘન પરમાત્મા છે એમ તમારો સ્વરૂપ પણ સચ્ચિદાનંદ ઘન છે. તો ભગવાનને આનંદ અને તમને દુઃખ. પ્રશ્ન થાય ને કે ભાઈ ભગવાન તો જલસાઈ એમ સૂતા હોય. ભગવાન નારાયણનો આપણે જોઈએ તો 4 હાથ, શંખ, ચક્ર, ગદા, પદ્મ લઈ અને ક્યાં સૂતા હોય? કે સાપ ઉપર. સાપ ઉપર સૂતા હોય ને લક્ષ્મી નારાયણ ભગવાન, માતા લક્ષ્મી પગ ચીપતી હોય સાપ ઉપર. બોલ, તો ભગવાનને એટલી નિરાત કેમ છે? અને તમને કહે કે બેડ ઉપર ગયા, હાથ પગ ધોઈ બધું કરી અને સૂતા ત્યારે ઓલી બોલે કે અરે બેડ નીચે સાપ છે. પછી તો ઘર મૂકીને આપણે બહાર નહીં. આ કોઈ દુશ્મન પેદા થયો છે? જ્યારે હું સુવર ઘરમાં જાઉં ત્યારે ઉપાધિ ઊભી કરે. તો ભગવાનનો આનંદ જે વસ્તુઓથી, એ વસ્તુથી આપણને હેરાની. એટલે ભગવાન કહે કે આટલી વિપરીત પરિસ્થિતિમાં પણ શાંત જેવો હું છું. જેથી તમને આવડી જશે, તમે મારો સ્વરૂપ ઓળખી જશો. મહાદેવ. અરે કેમ હરા? કહા હરા? ક્લેશ હરા. હે મહાદેવ, अस्माकं क्लेशः हरः. हे महादेव, अस्माकं दुःखः हरः. જ્યારે હર હર આપણે બોલતા હોઈએ તો આ નીકળે કે અરે પ્રભુ, અમે લોકો જે ક્લેશ, દુઃખ, અનેક જાતની સમસ્યાઓ મારા જીવનમાં છે એમને હરણ કરો. એટલે આપણે નાદ કરતા હોઈએ, હર હર મહાદેવ. એટલે આપણે નાદ કરીએ ના કે ભગવાન મારો ક્લેશ હરો, આ બધું ઉત્પાત લઈ જાઓ. જીવનનું ઉત્પાત, જીવનમાંથી ઉત્પાત કઈ રીતે બહાર જાય, કઈ રીતે બાયણા બહાર જાય, તો ભગવાનનો સ્વરૂપનો ઓળખીએ. નહીં? લોકો બોલે કે સબાહી નચાવત રામ ગોસાઈ. અર્થાત ભગવાન સમસ્ત સંસારમાં લોકો બોલે ને કે આપણને આવી પરિસ્થિતિ દુઃખ છે, તો ભગવાનને સુખ. ભગવાનને જેટલો સુખ એટલો તમને સુખ. ભગવાનને જેટલી શાંતિ એટલી તમને શાંતિ. ભગવાનને જેટલો આનંદ એટલો તમને આનંદ. ભગવાન આ વસ્તુને ઓળખે છે અને આપણા લોકો ભૂલી ગયા એટલે આપણે દુઃખી. એટલે જ્યારે ભગવાનની પ્રતિષ્ઠા થશે, ભગવાનનું આગમન આપણા જીવનમાં થશે, નિયમ આપણે કરશું, તો આ જે બુદ્ધિનો કચરો છે એ બુદ્ધિનો કચરો નીકળી અને સ્વચ્છ જ્ઞાનનો પ્રકાશ, સ્વચ્છ જ્ઞાનનો સૂર્યોદય આપણા જીવનમાં હોય ત્યારે જ
આ અજ્ઞાન રૂપી અસુરથી આપણો નાશ થાય. અર્થાત અજ્ઞાન રૂપી જે રાવણ છે, અજ્ઞાન રૂપી જે અંધકાર છે, અજ્ઞાન રૂપી જે દુઃખ છે, એમનો નાશ ક્યારે થાય? જ્યારે ભગવાનની પધરામણી આપણા જીવનમાં હોય, જ્યારે ભગવાનનું નામ આપણા જીવનમાં હોય, જ્યારે ભગવાનનું રૂપ આપણા જીવનમાં હોય, જ્યારે ભગવાનની લીલા આપણા જીવનમાં હોય. જો નામ, રૂપ, લીલા અને ધામ, એ ચાર વસ્તુ પરમાત્માનું નિત્ય છે. ઘરોમાં વિવાદ થવાનો કારણ શું? મારો ઘર નથી એટલે મને બહુ જાજો ખબર નથી, પણ તમારા બધાનું ઘર મારો ઘર, એટલે આપ લોકોથી અનુભવ લઈને મને આ વસ્તુ આપણે ઉપરથી જોતા હોઈએ. જે લોકો રમતા હોય એને ખબર નહીં પડે, પણ જે લોકો જોતા હોય એને ખબર પડે કે આ અહીંયા વાંક કર્યા, અહીંયા વાંક કર્યા. ઓલા ટીચર હોય તો ઈ આખો પેજ છોકરો સારો લખ્યો હોય છતાં પણ જે જગ્યા ભૂલ કરે એ જ જગ્યા પકડે. આપણો બાળક હોય એ ખૂબ સારો કામ કરે પણ માં જ્યાં એ વાંક કરે ત્યાં જ પકડે, તો એ કહે કે આટલો તો હું કર્યો. કે બસ બેટા, તું સંસારમાં જેદી જાય ત્યારે તારાથી કોઈ જાતનો વાંક નહીં હોય, એટલે હું તારો હાથ પકડું. એટલે ગુરુ પણ હાથ પકડે કે નહીં ભાઈ, આવી રીતે નહીં, આમ નહીં, આમ નહીં. અર્થાત જે જગ્યા ઉપર આપ લોકો છો, જે જગ્યા ઉપર અર્થાત આ સંસાર કોઈને ક્ષમા નહીં કરે, આ સંસાર કોઈ જાતની દયા નહીં કરે, આ સંસાર કોઈ જાતનું તમારા ઉપર રહમ નહીં કરે, જ્યારે આ સંસારના વચ્ચે તમે ફસાઈ જાઓ તો એ પૂરો કરી દે. એટલે આ અરણ્ય છે, અરણ્ય, આ અરણ્યમાં અજ્ઞાનતાથી નહીં, માતા પિતાના આશીર્વાદ, પરમાત્માનો આશીર્વાદ, આપણા ગુરુજનોનો આશીર્વાદ અને તમારી સાચી ઓળખથી આ સંસાર રૂપી સાગરથી આપણે આ સંસાર રૂપી સાગરમાં, આ સંસાર રૂપી વનમાં, આ સંસાર રૂપી શત્રુમાં, એ શત્રુ છે સૌથી વધારે ખતરનાક કોઈ શત્રુ હોય તો આ સંસાર. અહીંયા કોઈ સુખી ખરા હોય? માતા પિતા બાળકનું સૌથી વધારે કોઈને ઉતાવળ હોય તો માને હોય કે એને પરણી દઈએ. બાળકનું પરણવાનું અર્થાત બહુ લાવવાની સૌથી વધારે ઝડપ કોની હોય? માને હોય. સાસી બનવાનો એની હોય. પછી સાસ બને તો એ ખોટી, એ જો બહુ આવી ખરાબ થઈ જાય? નહીં, ખરાબ થાય. ઈ દીકરી હોય પણ આમાં એક રહસ્ય હોય. એ જે દીકરી હોય એ એમના ઘરમાં હોય, બે તને આવું નહીં કરવાનું, કે આમ કર, આમ કર. તો એક ટીચર થી માંડ પિંડ છોડાવીને આવી હોય. અર્થાત એમની માંડ બચીને કે હવે કંટાળી જાય આના કર કરવાથી. ઈ ત્યાં ટીચર અને અહીં આવે તો અહીં બહુ બનીને આવે તો અહીંયા સાસ મળે. એને આ બીજા ટીચરને ક્યાં હોતી? એને જ્યારે નાની હતી ત્યારે લોકો કહેતા કે બહુ છોકરી છે, બીજાનો ઘર ધન છે, છોકરી છે બીજાનો ઘરે જ. આવી બધો વાતો સાંભળીને મોટી થઈ તો થયો કે આ માં રૂપી કરકરથી બચવાનું એક જ રાસ્તો, કે શું? કે પરણી જઈએ. આ તો આપણું પિંડ તો છૂટે આનાથી. અહીંથી પરણીને જ્યારે જાય ત્યારે ત્યાં તો સાગર જેવો લાગે ને કે
હવે શું કરીએ? આ તો હવે ક્યાં જઈએ? પતિ ત્યાં પતિ હોય એ કઈ બીજો નકરો બોલતો હોય, અને એક વ્યવસ્થિત ટીચર ત્યાંય મળીએ તો અહીંયા એક થી બચીને જાય અને ત્યાં 3-4 મળે. હવે એનો થાય કે હવે શું કરીએ? પણ આમાં ભગવાનની કથા આવે તો તમે કયો, દીકરીનું શત્રુમાં ખરી? કોઈ દીકરી હોય એમની માં શત્રુ ખરો? નહીં, બરાબર ને? એમની શત્રુ સાસ ખરી? નહીં, સાસ પણ એમની શત્રુ નથી. માતા પિતાને ઈ દીકરી આપે અને સાસ સસુર એ દીકરી ત્યાંથી લે. બાળકને તો થઈ ગયું કે એને પરણી ગયા તો એનો પત્ની મળી ગઈ, પણ સાસ સસુરને શું મળે? સાસ સસુર સાસ જે હોય એ ટીક ટીક શું કામ કરતી હોય? એમના પાસે કોઈ વસ્તુ છે વાત કરવાની? એ વાત કરવાનો આ બાણો છે એના સામે કે તું આમ નથી કરતી, કે ત્યાં જવાબ આપે તો એને અંદરથી ગમે. જે ભાઈ ગમતું થવો જોઈએ હો, જેને નહીં ગમે એને ગમતું કરો, તો એને ગમતો હોય આ વાત. જ્યારે બહુ જે હોય એ ઓલા ઝાંઝર હોય ને પગમાં, એ પહેરીને નીકળે ત્યારે સાસ જ્યારે એને સાંભળે ખન 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 ખન, એ સાંભળીને એનો આનંદ આવે, એ સાંભળીને ઈ તૃપ્ત થાય, ઈ સાંભળીને એક આનંદનો જે એમના જીવનમાં જે ઈ જાતે નહીં સમજે કે એ કેવો આનંદ છે. એટલે બહુ રૂમમાં હોય તો ઈ ત્યાં જાય શું કરે છે? હવે એને થાય કે લે ભાઈ આ ઉપાધિ આવી, મને પૂછવા હું માંડ ચા પીતી હતી અંદર બંધ કરીને એક બીજી આવી. ઈ પ્રેમ કરે છે એટલે એને પાછળ પડી. એ પ્રેમ કરે છે એટલે એને, અને એમનાથી વધારે પ્રેમ બહુને કોઈ નહીં કરે, એમનાથી વધારે પ્રેમ સંસારમાં કોઈ નહીં કરે. કેમ કે એ એવી માં છે કે છેક સુધી એને સાથ રહેવાની છે. તો ભગવાનનું નામ અને લીલા, ભગવાનનું નામ જે હોય એ આપ લોકોના જીવનમાં હોય ને તો વાત કરવાની ટોપિક ચેન્જ થાય. ચાનું વાસણ તો ધોઈ કે નહીં, ચા તો બનાવી કે નહીં, આ જમવાનું બનાવવું છે કે નહીં, આ વાત કરતા કરતા, અર્થાત આ એવી વાતો છે જેવી વાતો એકબીજાને કષ્ટ આપે છે. આ એવી વાતો છે જેનો અંત છે. આ એવી વાતો છે કે અનંત જેવો હોય, વગર કામ વગર કંઈ બોલ્યા વગર. પણ ભગવાનની લીલા સાસ બહુ, બેટી, માં, બેટા, માતા, પિતા, એ લોકોના વચ્ચે ભગવાનની લીલા આવે. અર્થાત જ્યારે સોમવાર આવે ત્યારે ભગવાન ભોલાનાથનું આપણે અર્ચન કરતા હોઈએ, મંગલ હોય ભગવાન હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોઈએ, સુંદરકાંડનો પાઠ કરતા હોઈએ, રામચરિતનો પાઠ કરતા હોઈએ, બુધના દિવસે ભગવાનનો પાઠ કરતા હોઈએ, ગુરુવાર આવે ત્યારે સત્યનારાયણ ભગવાનની કથા હોય, શુક્રવાર આવે ત્યારે જગદંબા મહારાણીની કથા હોય, શનિવાર આવે ત્યારે અનેક લીલાઓ હોય, રવિવારે ભગવાનનો લીલાઓ હોય. અર્થાત પ્રત્યેક વાર 24/7 24 કલાક જ્યારે જીવનમાં હોય, સંસારમાં કોઈ એવી સભ્યતા નથી જ્યાં એટલું બધું પૂજા પાઠનું વાતો હોય. આપણે શ્રાવણ ગયા,
ભગવાન ગણેશ ભગવાન કૃષ્ણ ભગવાનનું ભાદ્રપદ આવ્યા, ભાદ્રપદ ગયા તો ભગવાન ગણેશજીનો આવ્યો, ગણેશજી ગયા, પિતૃપક્ષ આવ્યો, પિતૃપક્ષ પછી જગદંબાની લીલાઓ આવી, જગદંબાની લીલાઓ જાય હમણાં માતા લક્ષ્મીની આવે, અર્થાત પ્રત્યેક માહ 24/7 ભગવાન સાથે રમતા, ભગવાન સાથે રહેતા, ભગવાન સાથે કથાઓ કરતા, ભગવાનની લીલાઓ સાંભળતા અને કહેતા જ્યારે આપણું જીવન થાય તો આપણું જીવન સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ જ આપણું જીવન હોય અને આપણું જીવન થઈ જાય. જગદગુરુ શંકરાચાર્ય ભગવાન કી धर्म की जय हो, धर्म की जय हो, अधर्म का विनाश हो, अधर्म का विनाश हो, प्राणियों में भावना हो, प्राणियों में भावना हो, विश्व का कल्याण हो, विश्व का कल्याण हो, गौ माता की जय हो, गौ हत्या हो, हर हर श्री शिवजी राजन गुंजति मधुकर पुंजे, गुंजति मधुकर पुंजे, गुंजवने गहने, ओम हर 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 महादेव. कोकिल कूजति खेलति हंसावन ललिता, शिव हंसावन ललिता. रचयति कला कलापं, रचयति कला कलापं, नृत्यति मुद सहिता. ओम हर 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 महादेव. जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकान्तमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिव. जटाकटाह सम्भ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम. धराधरेन्द्र नन्दिनी विलास बन्धु बन्धुरस्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि.
जटाभुजंग पिंगल स्फुरत् प्रणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिन्धुर स्फुरत्वगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि ॐ नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहम् ॐ नमः शिवाय सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणी विधूसराघ्रि पीठ भूभुजंग राजमालया निबद्ध जाट जूटक श्रियै चिराय जायतां चकोर बन्धु शेखरः ललाट चत्वरज्वल धनञ्जय स्फुलिङ्ग भानि पीत पञ्चसायकं नमन्निलिम्प नायकं सुधामयूखलेखया विराजमान शेखरं महाकपालि सम्पदे शिरोजटालमस्तु नः कराल भाल पट्टिका धगद्ध गद्ध गज्ज्वलत् धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्मम नवीन मेघमण्डली निरुद्ध दुर्धर स्फुर कुहूनि शीथिनी तमः प्रबन्ध बद्ध कन्धरः निलिम्प निर्झरीधरस्तनोतु कृत्ति सिन्धुरः कलानिधान बन्धुरः श्रियं जगद्धुरन्धरः प्रफुल्ल नील पंकज प्रपंच कालिम प्रभावलंबि कंठ कंदली रुचि प्रबद्ध कंधरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे अखर्व सर्व मंगला कला कदम्ब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे भ्रविभ्रम भ्रमद्भुजङ्गमश्वसद्विनिर्गमत्क्रम स्फुरत् कराल भाल हव्यवाढिमिद्धिमिद्धिमिध्वनन् मृदङ्ग तुङ्ग मङ्गलध्वनिक्रम प्रवर्तित प्रचण्ड ताण्डवः शिवा स्पृशद्विचित्र कल्पयोर्भुजङ्ग मौक्तिकस्त्रजो गरिष्ठ रत्नलोष्टयो फुरुद्विपक्ष पक्षयो कृष्णारविन्द चक्षुषो प्रजामही महेन्द्रयो समप्रवृत्तिक कदा सदा शिवं भजाम्यहम् निलिम्प निर्झरी निकुञ्ज कोटरे वसन् विमुक्त दुर्मतिः सदा शिरस्थमञ्जलिं वहन् विमुक्त लोललोचनो ललाम भाल लग्नकः शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्ता विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्ता विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्ता
शंकर शिव भोले उमापति महादेव, शंकर शिव भोले उमापति महादेव, पालनहार परमेश्वर विश्वरूप महादेव, पालनहार परमेश्वर विश्वरूप महादेव। महादेव 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 महादेव। महेशं सुरेशं सुरारार्तिनाशं, सुरारार्तिनाशं विभुं विश्वनाथं विभूत्यङ्गभूषं, विभुं विश्वनाथं विभूत्यङ्गभूषम्। विरूपाक्षमिद्वल्कवाहिं त्रिनेत्रम्, विरूपाक्षमिद्वल्कवाहिं त्रिनेत्रम्। सदानन्दमीडे प्रभूपं स्वभद्रम्, सदानन्दमीडे प्रभूपं स्वभद्रम्। नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, शंकर शिव भोले उमापति महादेव, शंकर शिव भोले उमापति महादेव, पालनहार परमेश्वर विश्वरूप महादेव, पालनहार परमेश्वर विश्वरूप महादेव। महादेव 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 तत्त्वजगद् भवति देव भवस्मरारे, त्वयैव तिष्ठति जगन्मृड्विश्वनाथ। तत्त्वजगद् भवति देव भवस्मरारे, त्वयैव तिष्ठति जगन्मृड्विश्वनाथ। त्वयैव गच्छति लयं जगदेत दिश, लिङ्गात्मकं हर चराचर विश्वरूपिं। नमस्ते नमस्ते तपोयोग गम्या, शंकर शिव भोले उमापति महादेव, शंकर शिव भोले उमापति महादेव, पालनहार परमेश्वर विश्वरूप महादेव, पालनहार परमेश्वर विश्वरूप महादेव। महादेव 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 महादेव। ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं